તો આજે છે સન્ડે, અમે દર વખતે યો બ્રો, તમે જોઈ શકો છો હું કાલુ મદારી. સાચું ક્યાં બોલવાનું આવે. પણ હવે તમે જાવ ને. આજે છે સન્ડે, રોજ અમે આવીએ છીએ. અદ્રશ્ય પ્લેયર. અરે તું જા રે. યસ, આવી રહ્યો અને હું તમારી ટીમને કાળા જાદુ કરીને બધું પતાવી દઈશ. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा. यार तू कुछ मैं नहीं जाऊंगा, 2 साल का किराया दे के जाऊंगा. તમે સમજો છો? ઓકે જતો રહ્યો હવે. તો આજે છે સન્ડે, દર વખતે અમે સેટરડે આવીએ છીએ મેચ રમવા, પણ સેટરડે હતો વરસાદ એટલે અમે આવ્યા છીએ આજે સન્ડે, અને સન્ડે પણ હતો વરસાદ તો પણ અમે આવ્યા છીએ, કેમ કે આ લોકોને તેમની બાયડી એ નથી રોકી શકતી, તો પછી વરસાદ શું રોકી લેવાનું. તો ચલીએ હિન્દી બોલાઈ ગયું, માફ કરજો. गाली भैया मेरा मुंह से निकल गई, मेरी जबान टूट गई यार. તમે આગળ વિડીયો જો એ પહેલા તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લ્યો. આજુ બધો ટેલેન્ટ જો બાકી તારું ટેલેન્ટ વાળો આવ્યો. તો અમારી મેચ ચાલુ થઈ ગઈ અને આ પહેલા જ બોલે આઉટ થઈ ગયો. એટલે આઉટ કોને કેચ કર્યો? આ કૌશિકે કેચ કર્યો ભાઈ. बहुत जान है तेरे हाथों में, ये हाथ हमको दे दे ठाकुर, ये हाथ हमको दे ठाकुर. વાહ કૌશિક વાહ, નહીં કહો એવું. એ તું કા બેઠો આઉટ થઈ ગયો તું? તો બાકી જ રાખજો, છેલ્લો ઉતર જા, આવતો જ નહીં. ધર્મા ઉતરી ગયા. ઓહો શું કેચ કર્યો. ઓએ બધા બરોબર રમજો, નવી ઇન્ડિયાની ટીમ અહીંથી જ બનાવવાની છે આપણે. હવે તો એ લોકો સારું નથી રમતા એટલે આપણી ઉપર જ છે બધું. જોઈને જ નાખી, આંખું બંધ કરીને નહીં નાખું. અરે આવી ગઈ છે ભાવાની વિકેટ. અરે મેં કીધું આજે કૌશિક શું ખાઈને આવ્યો છે, કઈ ખબર પડી કે પાછો બેક થઈ ગયો કૌશિક કેક છોડી. डिप्रेशन. ચોક્કો જો આ બોલે શું જાય છે, માર સાવન में लग गई आग. અને આ એ બીજો ચોકો, આ શું કૂદકા મારે છે દેડકાની જેમ ઓલો પાછળ. ઓહો બચી ગયા. આગળથી મૂકી દીધો પણ ભટકાઈને તમે કેચ કરી લીધો. આ ઓ વિજય એટલે આવી રીતના કોઈને નો મરાય, કોકના છોકરાને પણ. 4 ઓવરમાં ઇન્ડિયાના 15 રન થયા છે. શું કરશે ખબર નહીં, પણ ઇન્ડિયા જીતી જવું જોઈએ. ચલો હવે અમારી ચલો હવે અમારી ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. તો ચલો હવે અમે અમારી મેચ ઉપર ફોકસ કરીએ. વિશાલભાઈ બોલિંગ નાખે છે, સાવનભાઈ છે ને આગ લગા દી. ધર્માંગ આવી ગયા છે બેટિંગ કરવા. જો હમણાં છગ્ગો મારશે એમને, કોઈને કહેતા નહીં. હાલો આ બોલે છગ્ગો. અરે યાર ભટકાઈ ગયો. આ બોલે તો જાઓ જ જો છગ્ગો. આ છગ્ગો, આ જો કીધું હતું ને મેં, ધર્માંગ છગ્ગો મારશે એટલે માયરો જ. ચલો વિશાલભાઈ મોટા બોલ નાખો. શું કરસ તું એલા ઊભો થઈને? આ મેચની તૈયારી કરે. આવીને સીધો હમણાં છે ને 0માં આઉટ થઈ જાય. કાંઈ કરશે ને એ તો સ્ટ્રેચ વેચ કરે છે. હજી સ્ટ્રેચિંગ કરે, કાંઈ નહીં થવાનું. બોલિંગ એ હારી નથી નાખી. પેલા જ બોલે આઉટ થઈ જાય. અરે ગોંડલ બાજુ દડો નાખ્યો વિશાલભાઈ તમે. અરે સીધો સપાટો માર્યો છે, એકદમ લાફો માર્યો છે મસ્ત. હવે વિજય દડો નાખવાનો છે અને સૌથી મસ્ત બોલિંગ આવી છે વિજયની. એટલી જોરદાર બોલિંગ કરે છે ને, તમે 1 ઓવરમાં છે ને 36-38 રને મારી શકો, એટલી જોરદાર. એવું ન કહેવાય. 1 છક્કો આવ્યો. ઓ સ્ટાર્ટિંગ જો અમારી પ્રથા ચાલુ છે, અમે નાખીએ જ છે. જે પેલો બોલ હોય વાઇડ નાખી જ દેવાનો, કોઈ બી આવે. એ રેકોર્ડ છે અમારો, ગિનિસ બુકમાં અમે આપેલો છે. ઓહો આગ લગા દી. આ બેટ દેખાય એ સારો છે, જે છગ્ગા ઉપર છગ્ગા મારે છે. મને એવું લાગે છે બેટની નહીં તમારી તાકાત લાગે છે, પણ ના, પણ બેટની જ તાકાત છે.
મેં કીધું હતું ને કે વિજયની ઓવરમાં તમે 36-38 રન રહે બોલો વધારે લેવાય. આ તો નાખતા જો ગબ્બા કેવા કરે છે, બાઉન્ડ્રી ઉપર નથી પકડી શકતો. રોકાતો તો દડો પણ દીવ ના રોક્યો. આઈથા કરીને ભાઈબંધની બોલિંગ છે ને એટલે અરે રગડતા છગ્ગો બસ આપી દીધો. ડોન્ટ ટેન્શન માય વીક ઇઝ સો ગ્રામર. આટલું બધું લે. ઓ એ વાહ શું માલદડી રમે લીવું. એ છેલ્લો બોલ છે. ઓ વાહ મસ્ત કેચ કર્યો છે. હવે દીપા મામા આવી ગયા છે. सावन भाई आज है ना आग लगा दी. सावन में आग लग गई है आज. तो હવે આઉટ કોણ થયું ખબર છે તમને? મને નથી ખબર. ડિપ્રેશન. સારું આઉટ ધર્માંગ થયા. તો આ પર કેચ થતો રહી ગયો. આઉટ ધર્માંગ થયા એટલે હવે દીપા મામા ઉતર્યા છે. હવે જોઈએ આ અમારો દીપક પ્રજ્વલિત થાય છે કે નથી થતો ગેમમાં. અને આજે આવી છે અમારી મેચ જોવા આ ક્યુટી અમારી મેચ જોવા આવી છે જે છે આ રવિભાઈની ડોટર. તો આજે રવિભાઈ સન્ડેના દિવસે એમની ડોટરને લઈને આવ્યા છે. અરે ઓહો એ શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા બધા એક આયરે. અરે શું શોટ માર્યો છે. એક આયરે કિરાટ વોલી, રોહિત શર્મા, ગિલ હુબમન. क्या बोला तूने? કિરાટ વોલી, રોહિત શર્મા, ગિલ હુબમન. આજે રાહુલ બોલિંગ નાખે છે. રાહુલ તો રોજ બોલિંગ જ નાખે છે પણ એને રોજ ધોવાય છે. અરે જો અરે યાર નાકર લાડલે નાકર. રાહુલ ને થોડીક હિસાબમાં ભૂલ પડી ગઈ છે સીએ હોવા છતાંય. દીપા મામાએ 6 મારીને મેં રેકોર્ડિંગ બંધ કરી દીધું. બિચારા દુઃખી થતા છે. સોરી ગાઈસ, એનો છગ્ગો રહેવાનો રહી ગયો. હવે એ તો અમે મારતા જ રહી છે. શું દબાયા? આ લોકો ઓર દબાવવાનું કહે છે. ઘરે મા બાપના કોઈ દિવસ પગે નથી દબાયા. આજે સી ખબર સાવનભાઈ શું ખાઈને આવ્યા છે. क्या बोला तूने? આવ્યા ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. क्या करता है तेरी तो. आज सावन में आग लगा. सावन में लग गई आग, दिल मेरा छग्गा छग्गा छग्गा. क्या बोला तूने? मोहब्बत बरसा देना तू, सावन आया है. आप मेरे हिसाब से मुंबई नहीं आ सकते हैं. तो मेरे को कहाँ आना है? અત્યારે તો દીપા મામા છે. હવે સાવન આવ્યો છે. જો એ ઓલું ગીત ગાતા ગાતા મારો મોહબ્બત બરસા દેના તું, સાવન આયા હે. ઓ હમણાં આઉટ થઈ જાય. ના નથી અરે કટ નથી. હા અમે રેકોર્ડિંગમાં જોયું. અમારે ડીઆરએસ સિસ્ટમ થર્ડ એમ્પાયર બેઠો. ડીઆરએસ સિસ્ટમ અમે જોઈ લઈએ. મારી જ બેટિંગ છે ને ઉતારવા વાળું કોઈ નથી એટલે હું જાતે જ મારો વ્લોગ ઉતારવાનો. એક આઈ બેટિંગ કરીશ ને એક આઈ વિડીયો ઉતારીશ. તો આ માણસે મારી હારે ચીટિંગ કરી છે. પહેલી ઓવર મને આપવાની હતી તો આ સાવનભાઈને આપી દીધી. આ લોકો મારી યાર ના હિસાબી કરે. ક્યારેક દાવ નથી દેતા, ક્યારેક બોલિંગ નથી દેતા. હવે જો આ લોકોના બધાને જો બધા હરાવું, હરેક મેચ હરાવું. હવે આ લોકોને મારી હાઈ લાગશે જો એ જીતશે જ નહીં. આ લોકો આવું કરશે ને એટલે. અને વિજય રમવા આવી ગયો છે. રમવા અને ઓ એટલે આ વ્લોગના કારણે હું ફિલ્ડિંગ નહીં ભરી શકું. ગાઈસ મારી બાજુ ન મારતા. વિજય આલી બાજુ ન મારતો. અરે પૈસા આમાં કમાવાના છે. તું ગાંડા, તું ફિલ્ડિંગ ભર. કૌશિક એક છગ્ગો માર પછી હું બંધ કરું. હાલ આવો છે. હવે આપણા પ્લેયરને ફેવિકોલની જરૂર પડશે. હવે મને લાગે છે આ લોકોને હવે ફૂટબોલથી ફેવિકોલથી રમાડવાનું ચાલુ કરવું પડશે. કેચે ઉઠતા રહી ગયો. કેચે જોડ્યો.
વાહ કૌશિક વાહ, તે છગ્ગો મારી દીધો છે. તો કૌશિકની વિકેટ ગઈ છે અને હું એ લેવાનું ભૂલી ગયો. મને એમ કે કૌશિક રમશે આજે, પણ બિચારો આઉટ થઈ ગયો. શું કરવું? કહીને જો દિલુ આવ્યો છે. દિલુ શું કરે છે, પહેલા જ બોલે. અરે એ મારી ઓવર આવી આલી બાજુ. અરે ઇન્ટરનેશનલ પ્લેયર આયા ઉભો છે ને તમે લોકો આવું કરો છો. લાઈને હું આ બધાને જો ને આઉટ કરી દઈશ હમણાં. અરે જરૂર નથી, ચાલશે. એક ઓવર 8 ને જો હમણાં વિકેટ લઈને બતાવું તમને. આ બંને ગબ્બા કર્યા છે. આની પેલા મેં ઓવર નાખી અને એમાં મેં 2 છગ્ગા અને 1 વાઇડ નાખ્યો, કેમ કે આ લોકો મને દર વખતે ઓવર આપતા જ નથી, એટલે હું હવે સારી બોલિંગ કરીશ જ નહીં એવું મેં નિર્ણય લીધો છે. કેમ કે મારી યાર બહુ ના ઇન્સાફી થાય છે, એટલે હવે આઉટ થાય છે. 3 ઓવર 26 રન થયા છે. તો દિલ્લુ બેટિંગ કરે છે અને દિલ્લુએ છગ્ગો માર્યો છે. વાહ દિલ્લુ વાહ. એવું હું નહીં કહું, કેમ કે હું હમેની ટીમમાં છું, એટલે તારીખ કોણ કરે. જો લેડો ધર્માંગ ના આગે છે ને આ વિકેટ જ હોવી જોઈએ. આ વિકેટ અરે રવિભાઈને કપાયા, રન આઉટ કરાવી દીધા છે. કેમ કે એમની છોકરી આવી છે ને એમને રન આઉટ કરે. આટલું બધું ખોટું નથી. આ દિલ્લુ હતો, દિલ્લુએ રન આઉટ કરે, એમની છોકરી આવી છે ને તોય. અરે રમવા દેવાય, કેમ કે 2 મેન વિકેટ લઈ લીધી છે. હજી જો આ વિશાલે આઉટ થઈ જાય એટલે ગેમ પતી ગઈ. અરે આનાથી તો રોકાતો જ નથી કોઈ દડું. અને 52 ઉભો રહે પાછો. અમે આ ગૌતમ ગંભીર જેવો કેપ્ટન રાખ્યો, ગૌતમ ગંભીર જેવો. ફાઇનલી આ માણસે કેચ કરી લીધો અને આઉટ કર્યા છે. તો હું આની પેલા જે બોલ્યો એના માટે માફી નહીં માંગુ, બરોબર જ બોલ્યો હતો. કેચ કર્યો છે, ક્યારેક તો કરે ને ફિલ્ડિંગ. હું ઓલી બાજુ જતો, ઓલી બાજુ જવા દો. એ હાલો એ વિશાલ આઉટ થઈને બતાવ તો જલ્દી, ફટાફટ હાલ આઉટ થઈને બતાવ. કેમેરો ચાલુ છે ને તોય નથી દેખાતો. છે આવો કોઈ પ્લેયર અમારી ટીમમાં છે, ઇન્ડિયામાં નહીં હોય આવો પ્લેયર. કેમેરો ચાલુ, કેમેરામાં ન દેખાય. આયે યાર આયે યાર આ હંમેશાની જેમ છે ને આવડો છે ને કેચ જ છોડે છે. એ બાઉન્ડ્રી ઉપર ઊભો જ એના માટે રહે ને, કેચ છોડે જ છે, કોઈ પકડતો જ નથી. એની ફેવરિટ મિસ્ટેક છે કેચ છોડવી. બિચારો ધાર્મિક કેટલી લાગણી હતી, કેટલી શું કહેવાય ડિપ્રેશન જે હોય એનાથી બેટિંગ કરે છે અને આ લ્યો કેચ છોડે છે. અરે છગ્ગો માર્યો. આ અદ્રશ્ય પ્લેયર આજે રમે છે, દેખાતો નથી એટલે. એ કૌશિક શું બોલ્યો હમણાં? ફરતી બોલ તો. સાચું કીધું હો. અરે રાખવાનું જ છે. આખો એ નાગની જેમ આયરો તો આજે આમ પાછળ મારા જેવા કે આ લોકો આખી ટીમમાં કોઈ નહીં કે ભાઈ. એ તો સાચી વાત કીધી. આ એ છોડે છે 4-5 તો. क्या बोला तूने? નાખો ને દીપામાં તમે નાખો નહીં તો આ લોકો તમને આપશે જ નહીં, મારી જેમ જ કરશે, ઓવર જ નહીં આપે. તમે તમારે ઉઠાવો, આઉટ કરી બતાવો બધાને. અરે તું આમ એટલે મારો 5 કિલો વજન ઉતરી ગયો આમાં નામાં. તો ચલો અમે જીતી જ જવાની છે ગાઈઝ. આ વાઇલ્ડ જીતી જ જવાના છે ગાઈઝ આમે. ઓહ આ કેપ્ટનનું ડિસિઝન છે કે ભાવાને બોલિંગ નખાવો અને નાખવાનો તો પ્રજ્ઞેશ. તો મને કોઈ કહેતું નથી. હવે એ પોતે જ ખુદ નાખવા આવ્યો છે. જોઈએ શું ટાઢા કરે છે, અમને જીતાડે છે કે હરાવે છે. મને લાગતું તો નથી એ જીતાડી શકે, પણ આ તો હું કહું છું એટલે અમે જીતી જવાના છે. તમારું માની લેવાનું, અમે જીતી જ ગયા છીએ. એટલે મારો 10 કિલો વજન ઓછો થઈ ગયો આમથી આમમાં. હા એટલે 5 વધી નો છે આમ જાવ એટલે 2 તો દડા નાખ્યા. હાલો અરે કેચ આ આવડે પકડી લીધો. એ જિંદગીમાં પહેલી વાર કેચ પકડી લીધો આવડે. પ્રાઉડ ઓફ યુ. 8 રન જોઈએ. અરે ચોગો લ્યો પતી ગયું. અને